જીપીએમ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે ત્યાં કોંજ ઓટોમાં માત્ર સાદી ગાડી જ નહીં પણ બે સેન્સરવાળી તમે લોકો જે સેન્સરવાળી ગાડી કહો છો તે BS6 મોડલ એ પણ ગાડી આપણે રિપેર કરીએ છીએ। જો આ BS6 મોડલ છે જેમાં ઇન્જેક્ટર આવે છે, કાર્બેટરની જગ્યાએ ઇન્જેક્ટર આપે છે તે। હવે આ ગાડી છે તે અત્યારે બંધ હાલતમાં આવી છે, મતલબ રનિંગ ગાડી હતી અને કંઈક અચાનક બંધ થઈ ગઈ છે। તો પહેલાં તમને હું અવાજ સંભળાવું છું। કંઈક આ રીતે અવાજ આવે છે અને મીન્સ કે બીજું જે કિક છે તે એકદમ ફ્રી થઈ ગઈ છે, એકદમ હાથેથી કિક લાગી જાય છે। જોકે આવો ફોલ્ટ ત્યારે થાય છે કે હેડના જે અંદર વાલ આવે છે, અહીંયા અંદરથી વાલ આવે છે, એ વાલ ચોંટી જાય અથવા તો વળી જાય તો આવો પ્રોબ્લેમ થાય છે। તો મેં એ પહેલાં તો એનું ચોટે ક્યારે કે જ્યારે ઓઇલ ન હોય તો પણ આવું થાય છે। તો એના માટે મેં પહેલાં ઓઇલ ચેક કર્યું, ગાડીમાં ઓઇલ છે કે નહીં। જો કે ઓઇલ છે, જો આમાં તમને દેખાશે કે નહીં, જો ઓઇલ છે આમાં, ગાડીમાં ઓઇલ બી કમ્પ્લીટ છે, બધું છે, તો પણ આ પ્રોબ્લેમ થયો છે અને ગાડી સ્ટાર્ટ થતી નથી। તો આના માટે આપણે હેડ ખોલીને જોવો પડશે કે આમાં શું પ્રોબ્લેમ। મિત્રો આપણે ટેપી ઢાંકણા ખોલી લીધા છે અને વાલ જોવાના પ્રયત્ન કરશું, તમને દેખાશે કે નહીં। આ વાલ છે, તમને દેખાડવાનું કોશિશ, આ વાલ છે, આ વાલ છે તે એમને મૂવમેન્ટ કરે છે। જો અમે સ્લેપ મારીને બતાવું છું, ખાલી અવાજ આવે છે, આ મૂવમેન્ટ નથી થતો। એની જગ્યાએ એ જે વાલ છે તે આમ ઉપર નીચે થવો જોઈએ। પછી આપણે બીજી સાઈડ આપણે જ્યારે ટાઈમિંગ બારી ખોલીને જોયું તો અહીંયા જે ચેન આવે છે, ચેન તે ટાઈમિંગ ચેન આવે છે તે છે તે ચક્કરની બહાર છે, એટલે આ જો એમ ચેન છે તે એકદમ તૂટી ગઈ છે અને નીચેથી પણ પડી ગઈ છે। એટલે તો કોંજ ઓટોમાં આપણે આવી રીતે કામ કરીએ જ છીએ મિત્રો, જેમાં BS6 મોડલ સેન્સરવાળી હોય કે કોઈ પણ હોય, તે કોઈ પણ ગાડી હોય, પણ અમુક સેન્સરનું કામ હોય છે જે અમારી પાસે નથી થતું, એટલે અમે શોરૂમે મોકલાવી દઈએ છીએ। પણ જે અમુક કામ હોય છે, જે નાના મોટા કામ હોય છે, જે અમે જોઈએ પછી અમે ખ્યાલ આવે છે કે આ વસ્તુનો ફોલ્ટ છે, તો અમે અહીંયા કરીએ જ છીએ। તો તમને પણ કોઈ BS6 મોડલ હોય તો એવું જરૂરી નથી કે તમારે શોરૂમે જ કરાવવું પડશે, પહેલાં અમને બતાવી શકો છો। અમારે પાસે ના થાય તો તમે શોરૂમે જાઓ। એનું કારણ છે કે BS6 મોડલમાં તમારી પાસે અઢળક રૂપિયા લેવામાં આવે છે, કે એનું કારણ છે કે જે કાંઈ સિસ્ટમ હોય છે, કમ્પ્યુટર આ તે જે પણ, એ લોકો શોરૂમ પાસે છે, અમારી પાસે નથી, કેમ કે અમે લોકલ કારીગરમાં આવીએ છીએ, એટલે અમે આખી વસ્તુ રાખતા નથી। તો તમારે ક્યાંય શોરૂમે કે જવાની જરૂર નથી, પહેલાં અહીંયા લોકલ કારીગર તમારા જે પણ ગામમાં હોય એ લોકલ કારીગરને તમે બતાવી શકો છો અને પછી આગળનું તમે પ્રોસેસ કરી શકો।